આમોદના બસ ડેપોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જ્યાં મંત્રી ઈશ્વર પટેલ અને ડીકે સ્વામીએ નારળ ફોડી રિબિન કાપી ઉદ્ઘાટન કર્યું. આમોદના બસ ડેપોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેને મંત્રી ઈશ્વર પટેલ અને ડીકે સ્વામીએ નારળ ફોડી રિબિન કાપી ઉદ્ઘાટન કર્યું. જ્યારે મંત્રી ઈશ્વર પટેલ દ્વારા ડેપોમાં બનાવેલા કંટ્રોલ રૂમ તેમજ વિવિધ રૂમોની મુલાકાત લીધી. આમોદ ભરૂચ બસને લીલી ઝંડી બતાવી રવાના કરી. ઉદ્ઘાટન પ્રસંગે આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, મંત્રી ઈશ્વર પટેલ તેમજ દીપક ચૌહાણ, અશોક પટેલ, અક્ષર પટેલ, જશુભાઈ રાઠોડ સહિતના આગેવાનો તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર આજરોજ ભરૂચ ભોળાવ ખાતે વર્કશોપ અને ટાયર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 14 કરોડ 34 લાખના ખર્ચે આ ટાયર પ્લાન્ટ અને વર્કશોપ બનનાર છે. સાથે સાથે અહીંયા આમોદ ખાતે પણ એસટી બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. એ પણ 3 કરોડ 20 લાખ રૂપિયાના ખર્ચે આ બન્યું છે અને આજથી ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે. 6 જેટલા પ્લેટફોર્મ છે, સાથે કંટ્રોલ રૂમ, મુસાફર માટે વેઇટિંગ રૂમ, ડ્રાઈવર માટે પણ રેસ્ટ રૂમ, વોટર રૂમ, સ્ટોર, ઇલેક્ટ્રિક રૂમ, આમ અનેક પ્રકારની સુવિધા, સંડાસ બાથરૂમ સાથેની સુવિધા અહીંયા કાર્યરત થઈ રહી છે. મુસાફરોને જે ભૂતકાળમાં તકલીફ પડતી એમાંથી મુક્તિ મળી છે. આજે એક નવી સુવિધા અહીંયા પ્રાપ્ત થઈ રહી છે. આ કાર્યક્રમની અંદર આજે અહીંયાના ધારાસભ્ય એવા ડીકે સ્વામીજી, અમારા પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી મારુતિસિંહ, ડિવિઝનલ કંટ્રોલર શ્રી સંજયભાઈ જોશી, તમામ આમોદ વિસ્તારના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનો આજે અહીંયા આ કાર્યક્રમમાં હાજર થયા. ત્યારે આ સુવિધા મળવાથી અહીંયાથી દરરોજની 80 જેટલી બસો આવન જાવન થવાની છે. જે સુવિધા અહીંયા મુસાફરોને અને તમામ લોકોને અહીંયા મળવાની છે. ત્યારે તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.